બગદાણાની અંદર નવનીતભાઈના અસામાજિક તત્વો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. ત્યારબાદ સામાજિક રાજકીય આગેવાનો, યુવાનો, વડીલો, નેતાઓ બધા રોડ રસ્તા ઉપર આવ્યા. ત્યારબાદ 1 મહિનાની અસીમ મહેનત બાદ 5% જેટલો ન્યાય સમાજે નવનીતભાઈને અપાયો. ત્યારબાદ 2 દિવસ પહેલાં નવનીતભાઈ કોંગ્રેસની અંદર જોડાયા. તો સમાજે વિચાર્યું જે કર્યું એ નવનીતભાઈએ સારા માટે જ કર્યું હોય, કારણ કે રાજકીય પણ સામાજિક રીતે રહેવું એ ખૂબ જ જરૂરી છે. એટલે જે પક્ષમાં જોડાણા એ કે સારું કર્યું. હવે આની અંદર સમાજ કંઈ કહેતો નહીં અને ઓલો જગદીશ મહેતા હે એને બળતરા મિલી હે. હવે એને શીની બળતરા મિલી હે એ સમજાતું નહીં. સમાજમાં 2 ભાગલા પડે ને એવા માગ્યો નરા નિવેદન હાલે. આમાં આને શું કહેવું? એટલે આ જગદીશ મહેતાને હું એટલું જ કહેવા માગીશ કે ભાઈ આ અમારો હે ને સામાજિક પ્રશ્ન હે, એની અંદર તારા ગોદા ગણવાના નહીં આવતા. તું જે કરતો હોય ને એ કરી ખા. આ અમારો પ્રશ્ન હે, એ અમારે જોવાનો હે. અને નવનીતભાઈએ જે કર્યું એ બરાબર જ છે. એટલે સામાજિક રીતે અમે નવનીતભાઈની સાથે છીએ, પણ એ જે એમને વિચાર કર્યો ને એ બરાબર હે. ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત સાઈડમાં હે. જ્યારે સામાજિક રીતે સમાજના ભાઈઓને કોઈ પણ રીતની જરૂર પડશે ને તો સામાજિક, રાજકીય કે યુવાનો, વડીલો, મિત્રો દરેક સમાજના ભાઈ સાથે રહેશે, ચાહે કોઈ પણ વ્યક્તિ હશે. પણ તને શું બળતરા થાય હે? નવનીત કોંગ્રેસમાં ગયો, એના માટે હાલે આ કર્યું, ફલાણાએ ઓલું કર્યું, ઢોંકડાએ પોસડું કર્યું. પણ એ અમારો પ્રશ્ન હલ્યા. એ બધું તારે નહીં ગોદા ગણવાના. તું જે કરતો હોય કરી ખા. અમારા પર્સનલ મેટરની અંદર તારે ઉતારવાની જરૂર નહીં કશું. એ અમારો સામાજિક પ્રશ્ન છે અને અમારો પ્રશ્ન સામાજિક રીતે હલ થઈ જશે. એ તારે ન જોવાનું, બરાબર ને? જગદીશ મહેતાનો જવાબ બરાબર ન હોય ને તો મિત્રો બને એટલો આગળ શેર કરો, કારણ કે આ જ્યાં હોય ત્યાં કૂદી પડે.